માતાજી મિત્રો, કેમ છો? આજે ફરી હું એકવાર આવી ગઈ છું મોર્નિંગમાં. હવે મેં કામ ચાલુ કરી દીધું છે. આપણે નોકરી પર આવી ગયા છે. હવે કામ શરૂ થઈ ગયું છે અને આજે શનિવાર છે, એટલે કે આજે ચોથો શનિવાર હોવાથી આજે પણ ગવર્મેન્ટ ઓફિસમાં રજા રહે છે, પણ અમારી કંપની તરફથી કોઈ રજા નથી, માટે આપણે આજે કાર્યરત છીએ. એટલે હવે આપણે આપણું કામ શરૂ કરીશું. અને આજે મારી કલીગ પણ આવી નથી, એ પણ રજા પર છે, એની તબિયત સારી નથી, એટલા માટે આજે હું એકલી જ છું. તો આજનો મારી દિનચર્યા આજની કેવી રહે છે હું તમને વિડીયોમાં બતાવીશ, તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. જોબ પરથી છૂટીને મારી સિસ્ટર સાથે થોડુંક કામ હતું માર્કેટનું, તો માર્કેટના કામ પતાવવા માટે અમે નીકળ્યા છીએ. હું અત્યારે આવી ગઈ છું મારી બેનના ઘરે, મોટા પપ્પાના ઘરે. તો એ ખાવાનું બનાવે. શું બનાવે બેન? તો વઘારેલી ખીચડી. ઓકે, તો આજે આપણે વઘારેલી ખીચડી ખાઈશું. ચાલો. હેલો દોસ્તો, જય માતાજી. હવે અત્યારે આપણી શુભ શરૂઆત થઈ ચૂકી છે દિવસની, અને આજે સન્ડે છે એટલા માટે આજે જોબ પર છૂટી છે, એટલા માટે આજે અમે શાંતિથી ઉઠ્યા છે બધા, અને હવે અમે દિવસની શરૂઆત કરશું. તો બન્યા રહેજો અમારી સાથે અમારા વિડીયોમાં. આ તારી બેનપણી છે મમ્મી ગઈ માતા. રોટલી નહીં, એક હતી મમ્મીને રોટલી આપી દીધી. અમારા લલ્લાની પૂજા થઈ રહી છે. મમ્મી પૂજા કરી રહ્યા છે. હેલો. કોઈ ના, મેં ઉઠાડો કરો કન્ડિશન તો કોણ કરી દો. આઈ મૂકી દો, પછી તે કામ નહીં કરવાનું, કાકા તો થઈ. આપણે માર્કેટ જવાનું આજે. કેમ કેમ નહીં જવાનું? મારે નથી જવું, મહેમાન આવે છે. આ પાઉની છે ને ચટણી, આ બધી મિક્સ કરી દેવાની. આજે સન્ડે છે એટલે બધા નાસ્તો હવે કરે છે અહીંયા આગળ. અમારે ત્યાં આવું જોઈએ. કેવું નુનુબા? આવું હોવું જોઈએ તો જ જિંદગી જીવાય. જો નુનુ બા કીધા મને દાદા ના કહેતા. નહીં સમજાય તને, નાનું મગજ છે. કાલે વડસાવિત્રીનું વ્રત છે એટલા માટે આ માસી અમારે ત્યાં આવ્યા છે અને ઘરે બધો સામાન પૂજાપાનો આપી જાય. માસી મોડ બતાવી. બતાવ્યું માસીનું વેચાય અમારા કૌશિકા માસી અને અમારા દર્શા માસી. મહેંદી બતાવી તારી, મહેંદી બતાવી. કોણે પાડી મહેંદી? કોણે પાડી? નીસુ માસીએ પાડી. કેવી લાગી તને મહેંદી? ગમે છે? ઓકે, આમાં જોઈને બોલ, ગમે છે તને મહેંદી? ઓકે ભાઈ, અમારા પરી મેડમે મહેંદી પડાવી દીધી છે. કાલે વડસાવિત્રીનું વ્રત છે એટલા માટે, એટલે આમાં પરીબેને હો પડાઈ છે મહેંદી. બરાબર ને પરીબેન? હે, સિલાઈ મશીન કરે છે અને સિલાઈનું કામ કરે છે અને ગ્રાહકના કપડાં એવા છે. મમ્મી તમે શું કરો છો? સિલાઈ કામ. કી ભીની થઈને આવી છે મેડમ? કેમ બેન તમે આટલા બધા ભીના થઈને આવ્યા? વરસાદ પડે છે બહાર, તો વરસાદની મજા નહીં લેવાની. એટલે પહેલા વરસાદની મજા લેવાની એવું? હું તો ચાઈની પાછી બહાર. વેરી ગુડ, વેરી ગુડ. ચાલ તું પણ. ચાલો. ચાલો. પહેલી બારિશ, આખા વર્ષનો પહેલો વરસાદ, તે છાંટી છાંટી પડ્યો ને આ મેડમ પર પડ્યો. લકી. અને હું જેવી બહાર નીકળી એવો વરસાદ બંધ. વાવ. ચાલ મિત્રો, હવે હું ને મારી બેન અમે માર્કેટ જઈએ છીએ.
થોડીક વસ્તુ લેવાની છે, કાલે વટ સાવિત્રીનો ઉપવાસ છે, એના માટે થોડી ઘણી વસ્તુ લેવાની છે. તો ચાલો માર્કેટ ફરીએ, મળીએ વિડીયોમાં. માર્કેટ જઈને આવી ગયા છીએ અને ખરીદી કરવા માટે નીકળ્યા હતા, પણ વરસાદે માહોલ બગાડી નાખ્યો હતો, એટલે બહુ ખરીદી તો નથી થઈ, પણ જે થોડું ઘણું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી તે ખરીદી લીધી છે. અને હવે હું અત્યારે આવી ગઈ છું મારી બેનની શોપ પર. આ મારી બેનની શોપ છે, તો મારી બેનની શોપ પર હું આવી ગઈ છું. અને હવે આપણા વિડીયોને અહીંયા જ આગળ સમાપ્ત કરીએ છીએ. તો તમને મારા વિડીયો કેવા લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, જણાવજો. અને મારા વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલ હજી નવી શરૂઆત થઈ છે, એટલે મને તમારા બધાને સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો મારા વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં. તો ચાલો મળીએ ને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય.